માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા છે નવી એક હોરર કહાની સાથે. આ પણ એક રાજસ્થાનના જગ્યા સાથે જોડાયેલી છે અને તમે પણ અવારનવાર નામ સાંભળ્યું જ હશે. કુલધરા ગામ. કહેવાય છે કે કુલધરા ગામ પંડિતોનું હતું, પાલી પંડિતોનું, પાલી બ્રાહ્મણોનું. પછી તેમને એક રાતોરાત ગામ ખાલી થઈ ગયું અને અત્યારે તમે જાઓ એટલે ખંડર જ છે. અને આજની આ એક કહાની છે. તો પહેલા તો આપણે કુલધરા શું છે અને તેની જ આપણે વાત કરી લઈએ. તો પ્રાચીન 200 વર્ષ પહેલા એક હસતું રમતું ખેલતું ગામ કહી શકાય કુલધરાને. અને આજે તમે જાઓ એટલે ખંડર જ છે. લગભગ 85 જેટલા ગામડા હતા કુલધરાની અંદર. આજે તે બધું ખંડર થઈ ગયું છે. કહેવામાં એવું આવે છે કે દીવાનોએ આવીને કીધું કે કુલધરામાં એક બહુ ખૂબસૂરત છોકરી હતી, પણ દીવાનોને તેના ઉપર દાન જ બગડી અને બ્રાહ્મણો રાતોરાત ત્યાંથી નીકળી ગયા અને કુલધરાને શાપ આપ્યો કે હવે અહીંયા કાયમી માટે કોઈ પણ વસવાટ કરી શકશે નહીં. તો ત્યાંથી જ આપણે કહાનીની શરૂઆત કરી કે અત્યારે તો કુલધરા ખંડરો છે અને ઘણા બધા ભૂત પ્રેતોની આપણે વાતો સાંભળી છે. અને આ કોઈ સામાન્ય ગામ નથી અને બહુ ભૂતિયા ગામ તરીકે આ પ્રખ્યાત છે. થયું એવું કે દિલ્હીના બે મિત્રો રાજુ અને અમન, એમને એવું થયું કે આપણે કુલધરા જવું છે ને કુલધરામાં શું છે હકીકત એ આપણે જાણવી છે. તો આપણે કુલધરા જઈ ને આ બધી ભૂત છે કે નહીં, આ શું કે હકીકત છે કે નહીં. રાજુ અને અમન દિલ્હીના બે મિત્રો, એમને કુલધરા જવાનું નક્કી કર્યું કે આપણે રાજસ્થાન જઈ અને આ કુલધરામાં હકીકત ભૂત પ્રેત છે કે નહીં, શું હકીકત છે તે આપણે જાણવી છે અને આપણે કુલધરા જવું છે. તો બંને મિત્રો દિલ્હીથી ડાયરેક્ટ રાજસ્થાન ગયા અને રાજસ્થાનથી કુલધરા ગામ જોવા માટે ગઈ ગયા. સાંજનો સમય હતો ત્યારે તે લોકો પહોંચ્યા અને એમને નક્કી કર્યું હતું કે આપણે અહીંયા રાત જ રહેવાનું છે. અને તે ગામની અંદર બધા લોકો ત્યાંના લોકો છે તે એમ કહે છે કે આ ગામની અંદર કોઈ રાત રોકાતું નથી અને ખાસ ચેતવણી પણ આપે છે કે આ ગામમાં કોઈ રાત રોકાવાનું નહીં. થયું એવું કે આ લોકો તો સ્પેશિયલ તેમને ઇન્વેસ્ટિગેશન માટે ગયા હતા. તો રાત્રિનો સમયની વાટ જોઈ ત્યાં સુધી આ રોકાણા અને પછી અંદર ધીમે ધીમે ગામની અંદર ફરવા લાગ્યા મોબાઈલની લાઇટ દ્વારા. ફરતા ફરતા એમને જૂની ઓરડી જેવું દેખાણું. ત્યાં લોકો બેન એવું થયું કે ચાલો આપણે ઓરડીની અંદર જોઈએ શું છે. ઓરડીની અંદર જોવા ગયા ત્યાં એમાંથી ઝીણી ઝીણી સિસકારીની અવાજ આવી અને કેમ જાણે કોઈક વાત કરતું હોય ખુસર ખુસર એ રીતનો અવાજ આવતો હતો. એટલે આ લોકોને થોડીક જિજ્ઞાસા જાગી કે આપણે અંદર જઈને જોયું તો ખરાક છે શું. જોવાનું અંદર નક્કી કર્યું પણ અંદર જોયું તો કોઈ હતું નહીં, ખાલી ખંડર જેવી એક ઓરડી જેવું મકાન હતું. પછી તે ત્યાં